મજૂરી કામ કરીને જીવન વિતાવતા યુવકને કરોડો રૂપિયાનો ટેક્સ ભરવાની નોટિસ મળી છે। પાટણના સમીના દૂધખા ગામે મજૂરી કરનાર સુનિલ સથવારાને એક નોટિસ મળી છે। નોટિસ કર્ણાટકના જીએસટી વિભાગ તરફથી મોકલાઈ છે અને જેમાં યુવકને 1,77,95,000નો ટેક્સ ભરવાનું કહેવાયું છે। તો સુનિલ અને તેના પરિવારજનોએ વકીલની મદદ લેતા જાણવા મળ્યું કે યુવકના નામે અલગ અલગ રાજ્યોમાં 11 પેઢી એક્ટિવ છે અને કરોડો રૂપિયાનું ટર્નઓવર થયું છે। યુવકે તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરીમાં આ અંગે રજૂઆત કરી, સાથે જ ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ રજૂઆત કરી। ઉચ્ચ અધિકારી અને સંબંધિત વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે તેમ યુવકના પરિવારજને જણાવ્યું। ઇન્કમ ટેક્સ મારે 1,96,00,000 રૂપિયા મારે ટેક્સ ભરવાનો આવ્યો છે। ઓકે, મારા ખોટા પુરાવા કરીને મારા નામે 11 પેઢી ચાલુ કરી છે। સંખ્યા કર્ણાટક, તમિલનાડુ, કર્ણાટકને જે 11 પેઢી મારા નામે ચાલુ કરી છે। હાલ મારા નામ ઉપર 100 કરોડનું કૂપન ઉડેલું છે। બનાવટી કાગળો બનાવીને જુદી જુદી કંપનીઓ બનાવેલી છે કંઈક, અને 11 જેટલી કંપનીઓ કંઈક કાર્યરત બોલે છે અને અલગ અલગ સ્ટેટમાં, મણિપુર, મહારાષ્ટ્રમાં છે, કંઈક ઉત્તર પ્રદેશમાં છે, તમિલનાડુમાં છે, ત્રિપુરામાં કંઈક આવે છે સરનામું। 100 કરોડ જેવું ટર્નઓવર હોય એવું વકીલના કહેવા મુજબ અમને જાણવા મળ્યું। અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે અને આ સમિટ 15 થી 17 માર્ચ સુધી ચાલશે। સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તેનું આયોજન કરાયું છે। બ્રહ્મ સમાજના યુવાનોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે। આ સમિટમાં જિલ્લાના બ્રહ્મ સમાજની જ્ઞાતિ મંડળ સંસ્થાઓ જોડાશે, તેમજ 300 થી વધુ સ્ટોલ રહેશે। આ સમિટમાં સફળ ઉદ્યોગપતિઓ દ્વારા સેમિનાર થશે। આ સમિટમાં ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ બિન બ્રાહ્મણ ઉદ્યોગકારોને પણ સ્થાન અપાશે। સમાજ દ્વારા સમાજના જ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકાય, કારણ કે બ્રહ્મ સમાજ એ કાયમ સમાજને મદદરૂપ થતો રહ્યો છે। બ્રહ્મ સમાજનું કાર્ય ક્યારેય પોતાને સ્વકેન્દ્રી રહ્યું નથી। સ્વનો નહીં અને સૌનો વિચાર કરવો એનું નામ બ્રાહ્મણ। આ વિચારના આધારે બ્રહ્મ સમાજે તમામ લોકોને મદદરૂપ થયા છે, પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર ધંધા ઉદ્યોગમાં હોય તો એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે। વાત કરીશું અમદાવાદમાં અયોધ્યાપુરમની। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયું। અને આ આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિસરાતી વનસ્પતિ, સાથે જ અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદા વિશે પણ માહિતી મળશે। આધ્યાત્મિક મેળામાં તમને વનવગડો ગ્રુપ છે તેનો એક સ્ટોલ જોવા મળશે। આ સ્ટોલમાં તમને અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે તે પણ જોવા મળશે। આપણે લીમડા વિશે જાણ્યું હશે, વડ વિશે જાણ્યું હશે, આંબલી વિશે પણ જાણતા હશો, પરંતુ કરંજ, અધેડો અને ઉમરો, કબોય, ખેર, બાવળ, આ અમુક નામ છે જે તમને નવા લાગતા હશે। જીવંતી છે, અહીં ઓલ સ્પાઇસીસ લખેલું છે અને ખાસ કરીને સોમલત લખવામાં આવ્યું છે, અરુલ છે। આ બધી વસ્તુઓ શું છે અને તેનો ફાયદો શું થાય છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે વૈદ્ય પ્રકાશ ચૌહાણ છે, તેમની સાથે વાત કરીશું। પ્રકાશભાઈ, શું કહેશો? દરેક વસ્તુ અહીં મૂકવામાં આવી છે, લોકો સુધી આ પહોંચવાનો પ્રયત્ન છે। સૌથી પહેલાં તો આપણે સ્ટોલ લગાવ્યો તેનો પર્પઝ શું છે તે પહેલાં કહેશો। નમસ્તે। આજના હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમે અહીંયા સંસ્કૃતિ સાથે પ્રકૃતિને જોડવા માટે આવ્યા છે અને એટલે જ આપ જોઈ શકો છો અમે સોશિયલ મીડિયામાં ચાલતો એક એવો પરિવાર, વનવગડો પરિવાર, કે જેમાં અત્યારે 5.5 લાખ લોકો કોઈ આશય વગર માત્ર પ્રકૃતિ સાથે જોડાઈને એક સમૂહમાં રહ્યા છે। ત્યારે અમે અહીંયા એક નાનો પ્રયાસ કર્યો છે કે પ્રકૃતિનું એક નાનું સ્વરૂપ અમે અહીંયા સર્જી શકીએ અને લોકોને પ્રકૃતિ બાબતે થોડા સંવેદનશીલ બનાવી શકીએ। તો એવી છે કે ભગવાન ધન્વંતરી જ્યારે સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ત્યારે એમના હાથમાં જે ઔષધિ હતી એ આ છે અને એનું નામ છે જીવંતી, એટલે કે જીવનને આપનાર। આનો ઔષધ સાથે સાથે આહારમાં પણ ઉપયોગ થાય। આના પત્તાની સબ્જી બને, આના જે કુમળા ફળ હોય એ પણ તમે ખાઈ શકો। એમાં એક આ સરસ મજાના દાંતણ વિશે વાત કરું, કંબોય। દક્ષિણ ગુજરાતના અમારા જે મિત્રો હશે ને આ કંબોય નામથી બહુ હરખાઈ જાય, કારણ કે ઉબાડિયું, જેમાં બધા આપણે માટલામાં શાકભાજીને બાફીએ ને એમાં કંબોયના પાંદડાઓ વેલા છોડ નાખવામાં આવે।
હવે આયુર્વેદ એવું કહે છે કે જે પણ વ્યક્તિએ દાંતણની શરૂઆત કરવી છે, કારણ કે તમે પહેલા દિવસે લીમડા કે વડનું દાંતણ કરો ને તો કદાચ તમારા પેઢા છોલાઈ જાય, તો આ કંબોય એ એવું દાંતણ છે કે જે વ્યક્તિએ દાંતણ શીખવું છે કરતા એમના માટે આ કંબોય સૌથી સોફ્ટ વસ્તુ છે. જો તમારી આસપાસ આ બિલાના વૃક્ષો છે તો આને માત્ર મહાદેવને ચડાવવા પૂરતા સીમિત ના રાખો. આ પાકા બિલાનું શરબત તમે ઉનાળામાં પીઓ એટલે ટીવીમાં જે આપણે એડ જોઈએ છે ને કે ભાઈ સૂર્યનારાયણ દેવ સ્ટ્રોથી તમારા બાળકને ડિહાઇડ્રેટ કરે, આ બધી તકલીફોથી તમે મુક્તિ મેળવી શકશો. ઉનાળે ગમે તેવી ગરમીમાં તમારું શરીર આનાથી તંદુરસ્ત રહેશે. ખાટી ભીંડીના બી છે, આ સફેદ અને લાલ બે પ્રકારની આવે. અને વન વિસ્તારમાં રહેતા જે મારા મિત્રો છે ને એ લોકો દાળમાં ટામેટા અને લીંબુના વિકલ્પમાં આ ખાટી ભીંડીના પત્તાઓ વાપરતા હતા. અને મારી દરેક મિત્રોને વિનંતી છે કે તમારા ઘર આંગણે આ ખાટી ભીંડીનો છોડ એકવાર ઉછેરી જુઓ. એના પત્તા અને એના ફૂલની જે કળીઓ હોય છે, પત્તીઓ હોય છે, એ એકવાર તમે ચાખી જુઓ. તમારો આ મોઢું છે ને એ જાણે દરિયામાં પૂર આવ્યું હોય ને એવી રીતે લાળ ગ્રંથિથી ભરાઈ જશે. વનસ્પતિને સાચવશો તો વનસ્પતિ આપણને સાચવશે. જે વનસ્પતિ વિસરાઈ ગઈ છે તે વનસ્પતિ વિશે માહિતી લઈને તેઓ આ સ્ટોલ લઈને આવ્યા છે. 4 દિવસ સુધી આ સ્ટોલ અહીં રહેશે. આ તો મારી થોડી જ માહિતી મેળવી, પરંતુ ઘણા બધા અહીંયા બીજ એવા છે કે જેના વિશે તમે જાણ્યું નહીં હોય, પરંતુ તેના ફાયદાઓ અનેક ગણા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વિઝર કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષક વીડી પટેલની સીઆઈડીએ ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું અને તેમણે જણાવ્યું કે તમામ દોષિત શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 5 શિક્ષકોને મંજૂરી વગર વિદેશ પ્રવાસ મામલે નોટિસ અપાઈ છે. મહત્વનું છે કે વીડી પટેલે 1300 લોકો પાસે 70 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું અને હાલ સીઆઈડી આ મામલે વધુ તપાસ પણ કરી રહી છે. હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું, ધરપકડ કરી છે, એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેલ્યો છે, તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગેલા છે અને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે.